આજે સરકારને જગાડવાની છે। આ સરકાર બેરી આંધળી, આ સરકાર નહીં જાગે ત્યાં સુધી અમે બેસવાના નથી। અને આ સરકારની તાનાશાહી એટલી બધી છે અને પોલીસના બળે કંપનીઓ કામ કરે છે, પોલીસને ભાડે આપી દીધી છે બધે। અત્યારે મોટા ભાગના ખેડૂતોને ખબર જ નથી કે જે આપણે અમેરિકા સાથે મુક્ત સંધિ વેપાર કર્યો છે એ આવનારા દિવસમાં ખેડૂતો માટે કેટલું નુકસાનકારક છે કે અમેરિકાના ખેડૂતોને ફાયદો કરવા માટે આપણા દેશના ખેડૂતોને તમે બરબાદ કરી રહ્યા છો। તો અમારી મુખ્ય માંગ તો એ છે કે જમીનના થાંભલા જે ઉપર હોય છે તો નીચે કામ કરવું બહુ મુશ્કેલ હોય છે, કરંટ આવે છે જોરદાર। અને અમારી માંગણી છે કેરલા સરકારની જેમ નીચે કેબલથી જ લાઈન પસાર કરો, કેમ કે આપણી સરકાર જો ઇન્ટરનેટના કેબલો દરિયામાંથી નાખે છે, ગેસની પાઇપલાઇનો દરિયામાંથી આવે છે, તો આ કેમ ન જાય? આ જ સરકાર જ્યારે અન્ય રાજ્યોમાં જ્યારે એમની સરકાર છે ત્યારે દેવું માફી કરી અને કિસાનોને હક અધિકાર આપવા માટે કંઈક ને કંઈક પોલિસી બનાવતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષ કરતા વધારે સમયથી છે, પરંતુ એક પણ વખત પાક ધિરાણ માફ કર્યો નથી। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મોટી વેરોળ ગામ, મારું નામ પ્રભુદાસ કાખરિયા છે, હું ત્યાંનો ખાતેદાર ખેડૂત છું। સરકારને બસ અમારે ન્યાયની રજૂઆત છે કે આ પોલીસ દમન તો પેલો અમારી બેન દીકરીઓને દીકરા ઉપર જે લાઠીચાર્જ કરે છે અને કોઈ પરમિશન કે કાયદા કાનૂનને અનુસર્યા વિના અમારી જમીનનો કબજો લઈ લે છે પોલીસ, અને કંપનીવાળા કોઈ અમને જવાબ નથી આપતા। એમ કહી દે છે તું કોણ, એમ પૂછે અમને કંપનીવાળા તું કોણ છો, અમારી જમીનમાં અંદર આવીને પૂછે। અમારી માંગ ન્યાય માટેની છે, પોલીસ દમન બંધ કરો અને જે 765 કહેવાની એવડી વિશાળ લાઈન આવે છે તો જમીનના ટુકડા થઈ જાય છે। 5 વીઘા 2 એકર જમીન હોય તો એની પાછળ કાંઈ બચતું નથી। તો અમારી મુખ્ય માંગ તો એ છે કે જમીનના થાંભલા જે ઉપર હોય છે તો નીચે કામ કરવું બહુ મુશ્કેલ હોય છે, કરંટ આવે છે જોરદાર। અને અમારી માંગણી છે કેરલા સરકારની જેમ નીચે કેબલથી જ લાઈન પસાર કરો, કેમ કે આપણી સરકાર જો ઇન્ટરનેટના કેબલો દરિયામાંથી નાખે છે, ગેસની પાઇપલાઇનો દરિયામાંથી આવે છે, તો આ કેમ ન જાય? અદાણીને વધુ ખર્ચ થાય એટલા માટે સરકાર એને બચાવી રહી છે અને ખેડૂતો પર દમન કરી રહી છે। અમે આંદોલન કરવા આવ્યા છીએ, સરકારને આજે જગાડવા આવ્યા છીએ। આગળના પગલા અમે અમારા બધા નક્કી કરશું આગેવાનો થઈને। આજે તો અમે ફક્ત સરકારને જગાડવા આવ્યા છીએ કે અમે અહીં સુધી પણ આવી શકીએ છીએ, દિલ્હી સુધી પણ જઈ શકીએ। વિપુલ કુમાર ભાવનગરથી આવું છું। અમારી મુખ્ય માંગો એ છે કે ખેડૂતોને આત્મસન્માન સાથે જીવન જીવવા માટે અધિકાર મળે। આજે આત્મસન્માન સાથેનો અધિકાર વર્તમાન સરકારની તાનાશાહી નીતિના કારણે રહ્યો નથી। આજ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે ખેડૂતોની મહિલાઓને કાટલા પકડીને મારવામાં આવે, ખેડૂતોના યુવાનોને જેલમાં પૂરી દેવામાં આવે, જ્યારે એમના અધિકાર માંગે ત્યારે એનો અવાજ દબાવવામાં આવે। તો આ અન્યાય સામે અમે ન્યાયની લડત લડવા માટે સરકારને આવેદનપત્ર આપવાના છીએ। આ જ સરકાર જ્યારે અન્ય રાજ્યોમાં જ્યારે એમની સરકાર છે ત્યારે દેવું માફી કરી અને કિસાનોને હક અધિકાર આપવા માટે કંઈક ને કંઈક પોલિસી બનાવતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષ કરતા વધારે સમયથી છે, પરંતુ એક પણ વખત પાક ધિરાણ માફ કર્યો નથી। ઉલટાનો જ્યારે કેન્દ્રની પોલિસી હતી કે પાક ધિરાણની સાથોસાથ એક ફસલ વીમો મળે, પરંતુ આ સરકારે ફસલ વીમો પણ બંધ કરી દીધો। તો આ સરકારને મેં કહેવા માંગે છે કે ખેડૂતોનો અધિકાર છે એ એમને સમયસર મળવો જોઈએ, એનો અધિકાર છે દબાવવામાં આવે નહીં। આ ધરતી ઉપર સાથી કાઢીને હાલવાનો અધિકાર ખેડૂતનો છે, પરંતુ વર્તમાન સરકારની નીતિઓના કારણે ખેડૂત છે પાયમાલ થયો જ। ડબલ ભાવ કરવાની વાતો કરનારી આ સરકાર ખેડૂતોને ડબલ મારી રહી છે। ઘરમાંથી ખેડૂતને ખેતરમાંથી કાઢી અને મારી રહી છે। તમે ઘણી વખત જોયું હશે કે ખેતરની અંદર એમના વિરુદ્ધમાં કંપનીઓને ફાયદા કરવા માટે થઈ અને એની જમીનનો દુરુપયોગ કરવામાં આવે અથવા એમની સાથે સંકલન કર્યા વિના એમની જમીન જે છીનવવામાં આવે એ ખૂબ ગંભીર બાબત છે। તો આ સરકારને કહેવા માંગીએ છીએ સંકલન કરી ખેડૂતને ન્યાય આપવો જોઈએ। એ ન્યાયની માંગણી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। જય જવાન જય કિસાન। આજે ગુજરાતભરના ખેડૂત ઉમટ્યા છે શાંતિપુરા, બેચરાજી હોય, કોંઢ હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, કચ્છ હોય, બનાસકાંઠા હોય, ભરૂચ હોય, અંકલેશ્વર હોય, સુરત હોય, નવસારી, ગુજરાતના દરેક ખેડૂત આજે શાંતિપુરા ચોકની એકઠા થઈને ટ્રેક્ટર રેલીનું યાત્રાનું આયોજન છે ગાંધીનગર સુધીનું। આજે સરકારને જગાડવાની છે। આ સરકાર બેરી આંધળી, આ સરકાર નહીં જાગે ત્યાં સુધી અમે બેસવાના નથી। અને આ સરકારની તાનાશાહી એટલી બધી છે અને પોલીસના બળે કંપનીઓ કામ કરે છે, પોલીસને ભાડે આપી દીધી છે બધે। અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખવાના છીએ। અને આજે નહીં મળે તો અમારા સ્થાનિક ધારાસભ્ય હોય, સાંસદ હોય, મંત્રી હોય કે તંત્રી હોય, કાલ સવારે એમના ઘરને ઘેરાવ કરશું અમે।
આજરોજ શાંતિપુરા ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો આવેલા છે, ટ્રેક્ટર લઈને આવેલા છે. હું વડવાસા ગામની સરપંચ છું, મારું નામ સતીશા છે. તો ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ છે તો સરકારે જે બીજ વિધાયક અત્યારે લાવેલું છે તેના કારણસર ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે, ખાતરની જે તંગી અત્યારે થઈ રહી છે, તો જો જરૂરિયાતના સમયે ખાતર ના મળે ખેડૂતોને, તેમનો પાક કોઈ કાર્ય સફળ થવાનો નથી, પાક સદંતર નિષ્ફળ થવાનો છે. અને જ્યારે અત્યારે કમોસમી વરસાદ પડી રહેલો છે, જ્યારે વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે સરકારશ્રીએ વળતરની જાહેરાત કરી હતી, પરંતુ આ જે કામ છે ગ્રામ પંચાયતોને, તાલુકા પંચાયતોને સોંપી દેવામાં આવ્યું. તો કેટલી ગ્રામ પંચાયતોએ સર્વે કર્યો કે તમે સર્વે કરો તો ખેડૂતોને વળતર મળશે? આ તો કેવી વાત થઈ કે સરકાર પાસે કોઈ નોંધાયેલા ખેડૂતો જ નથી. સરકાર પાસે નોંધાયેલા ખેડૂતો છે, જો તેઓ ઈચ્છે તેઓ તરત જ ખેડૂતોને વળતર આપી શકે છે, પરંતુ ગ્રામ પંચાયતનું કામ વધારવા માટે અને જે સરપંચ, જેમ કે અમારી ગ્રામ પંચાયતે ખૂબ મોટા પાયે સર્વે કરેલો હતો, પરંતુ જે પંચાયતે સર્વે નથી કર્યો તો શું એ ગામના ખેડૂતોને લાભ ના મળવો જોઈએ? તો આ જે સરકાર છે મોટી મોટી જાહેરાતો ફક્ત કરી રહી છે, અને જે જાહેરાતો પાછળ ખર્ચા કરે છે તો એટલા ખર્ચા જો ખેડૂતોની રાહત માટે ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ સારા પ્રમાણમાં સુધરી શકે છે. અને જે અત્યારે મુક્ત સંધિ વેપાર કરેલો છે, અત્યારે મોટા ભાગના ખેડૂતોને ખબર જ નથી કે જે આપણે અમેરિકા સાથે મુક્ત સંધિ વેપાર કર્યો છે એ આવનારા દિવસમાં ખેડૂતો માટે કેટલું નુકસાનકારક છે, કે અમેરિકાના ખેડૂતોને ફાયદો કરવા માટે આપણા દેશના ખેડૂતોને તમે બરબાદ કરી રહ્યા છો. તો તમામ ખેડૂતોને આહવાન છે કે અત્યારે જેટલા પણ ખેડૂતો આવેલા છે ખરેખર જાગૃત છે, એમને ધીમે ધીમે સરકારની નીતિઓની ખબર પડી રહી છે, પરંતુ જે ખેડૂતો નથી આવ્યા, પોતાના ખેતરમાં કાળી મજૂરી કરે છે, તમે કોઈ પણ શિયાળો, ઉનાળો, ચોમાસું જોયા વગર તમે મહેનત કરો છો, પરંતુ તમારો જે પાકના જે ભાવ છે, MSP કોણ ખાઈ જાય છે એ પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ફક્ત મહેનત કરવાથી નહીં, મહેનત તો આપણે કરવાની જ છે ખેતરમાં, પરંતુ જ્યારે આપણે આપણો હક નથી મળતો, અહીંયા અમારી કોઈ માંગણી નથી, આ અમારો હક છે અને અમારો હક માંગવા માટે આવ્યા છીએ. તો આપણે જ્યારે આપણનો હક નથી મળતો ત્યારે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. તો તમામ ખેડૂતોને ધન્યવાદ છે. બીજા ખેડૂતો પણ આવનારા દિવસમાં મોટી સંખ્યામાં જોડાય, જેથી આજે સરકાર બહેરી બની ગઈ છે. સરકારને આપણે સમજાવી શકીએ કે તમે જે દેશના જગતનો તાજ છે એને જો તમે બરબાદ કરવાના જો નીતિઓ ઘડશો, તમે ચૂપ નહીં રહી, અમે ચોક્કસ સેવા ઉઠાવીશું. ઇન્કલાબ જિંદાબાદ.